દિવસની ઉજવણી કરાઈ, જેમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ડેપ્યુટી સીએમ, કેબિનેટ મંત્રીઓ પણ આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં સીએમ દ્વારા કહેવાયું છે કે એક જ દિવસ સુશાસન કરવાનું એવું નથી, લોકોની સુખાકારી માટે દરેક કામ કરતા રહેવું પડશે। વર્ષ દરમિયાન સુશાસન દિવસ પર ભાર મૂકવામાં આવે। પીએમ નાગરિક દેવો ભવ સાથે કામ કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે યોજનાઓ પણ તેમના દ્વારા એવી બનાવવામાં આવી છે કે સ્વમાન જળવાઈ રહે। કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા પણ એક મોટું નિવેદન આપી દેવામાં આવ્યું છે। ટેકનોલોજી એ કામમાં મદદરૂપ થઈ છે। કેટલાક અધિકારી વારંવાર ક્વેરી કાઢી રહ્યા છે, લોકોના કામ એકવારમાં થઈ જાય તેવા પ્રયાસો આપણે સતત કરતા રહેવું પડશે। આત્મનિર્ભર બનવું તે ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ છે। રિન્યુએબલ એનર્જીમાં નવી પોલિસી આવશે તેવું પણ હર્ષ સંઘવી દ્વારા કહેવાયું છે। સાથે વિદેશી ગુજરાતીઓના રોકાણ માટે નવું પોર્ટલ બનાવ્યું છે। એક જ દિવસે સુશાસન યાદ આવે, એક જ દિવસે સુશાસન કરવું એવું બિલકુલ નથી તેવું બંને દ્વારા કહેવામાં આવ્યું છે। અને ગુડ ગવર્નન્સ આપણે બધાની મગજમાં પણ છે કે ભાઈ આપણે ગુડ ગવર્નન્સ લોકો માટે, લોકોની સુખાકારી માટે એમણે દરેકે દરેક કામ, માનનીય વડાપ્રધાનશ્રીની દરેક યોજનાઓ જુઓ તો એ બધી જ યોજનાઓ નાનામાં નાના માણસને, છેવાડાના માણસને કેવી રીતે પહોંચાડી શકાય, અને સરકારી યોજનામાં પણ કોણ છે મધ્યમાં, તો કે સામાન્ય માણસ, નાનો માણસ, એને મધ્યમાં રાખી, એને કેન્દ્રમાં રાખી અને બધી યોજનાઓ બનાવી છે। ટેકનિકલ સપોર્ટના એમઓયુ છે એ બધા આજે થવાના છે, પણ મેં કીધું કે થોડોક ચેન્જ આપો, નહીં તો સામે બધા થોડા કંટાળશે તો એમ થશે કે આ કેટલું બધું આજે એક જ દાડે સુશાસનમાં। તમામ નવી પોલિસીઝ એ આવનારા દિવસોમાં રિન્યુઅલ એનર્જીઝ માટે આપણા માટે ખૂબ મહત્વની સાબિત થશે। બીજી અનેક પોલિસીઝ, અનેક નિર્ણયો આજના દિવસે લેવામાં આવ્યા છે। આ જેટલા નિર્ણયો લીધા ને એ અહીંયા બેઠેલા લોકોને બી યાદ નહીં રહે એટલા બધા નિર્ણયો એક દિવસની અંદર લીધા। આ જ ગુજરાત સરકારની ઓળખ છે। આ બધા નિર્ણયો આજે લઈ શકતા હતા, આવતા મહિને લઈ શકતા હતા, એક મહિના પછી લઈ શકતા હતા, દરરોજ અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ થઈ શકતી હતી, પરંતુ ગુજરાતનું ગુડ ગવર્નન્સ મોડલ શું છે કે એક જ દિવસની અંદર જેટલી વસ્તુઓ રેડી થઈ, આજે બધી જ વસ્તુઓ લોકોની સેવામાં ઉપલબ્ધ કરી લેવામાં આવી, અને કાલથી જ આ વિષયો બધા જ લોકોને લાભ મળી શકે તે માટે આજે આ બધી જ પોલિસીઝ ડિક્લેર કરવામાં આવી છે।